હવે અહીંયા કને સતાનંદ સ્વામી એ સ્વૈરમનો અર્થ બતાવે છે કે સ્વૈરમ એટલે મન ફાવે એવી રીતે ધર્મ આપણે પાળવો. બરોબર. ઘણી વખત એવું થાય કે આપણે ધર્મ પાળતા કંઈક આપતકાળ આવી પડે. આપતકાળ આવે એટલે આપણે ધર્મની મર્યાદાનું ઓટોમેટિક ઉલ્લંઘન થાય છે. કેમ તો કે આપતકાળ છે ને, આપતકાળ હોય તો આપણે ધર્મને થોડીક વાર માટે નથી પાળી શકતા. પણ એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આપતકાળ ચાલતો હોય ત્યાં સુધી. જેવો આપતકાળ પૂરો થાય એટલે તરત જ પછી આપણે ધર્મની મર્યાદામાં આવી જવું જોઈએ. દ્રષ્ટાંતથી આપણે સમજી, માની લો કે કોઈ વ્યક્તિ બીમાર થયો છે. બીમાર થયો એટલે હોસ્પિટલમાં દાખલ થયો. હોસ્પિટલમાં દાખલ થયો એટલે હવે સવારે નાવું, ધોવું, પૂજાપાઠ કરવી, અતિ પવિત્રપણે રહેવું, આ કદાચ ધર્મો એ ન પાડી શકે. એટલે શું થયું? આપતકાળને કારણે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થયું. પણ પછી ભાઈ સાહેબ અઠવાડિયું કે 10 દિવસમાં સાજા થઈ ગયા ને ઘરે આવી ગયા, તો ઘરે આવ્યા પછી પણ એમ જ કન્ટિન્યુ રાખે. કેમ કે જેમ હોસ્પિટલમાં નાવા ધોવાનું પૂજાપાઠનું નહોતું થતું, એવું જ પાછું હવે તો દર્દ મટી ગયું, હાજા થઈ ગયા, ઘરે આવી ગયા, છતાંય પણ હવે નાવા ધોવાના કઈ નિયમની, પૂજાપાઠના નિયમની એમને મહિનો 2 મહિના કાઢી નાખે. તો ઘરે આવીને એને જે કર્યું ને એ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એ મનમાન્યું વર્તન કર્યું કહેવાય. એવી જ રીતે સૂતકની બાબત, કે સૂતક આવે એટલે આપણે અમુક પૂજાની અંદર આપણે પૂજા કર્મ નથી કરી શકતા. પૂજા આપણે મંદિરમાં પધરાવી છીએ કે સગા સંબંધીને આપીએ છીએ, તો સૂતક કેટલા દિવસ હોય? 10 દિવસ હોય, કે કદાચ વધુ પેઢીનો સંબંધ હોય, દૂરનો, તો ઓછા દિવસ હોય. પણ આ તો 10 દિવસ ન પાડવાનું હોય. આ 10 દિવસ સૂતક પાડીને પૂજા ન કરવાની હોય ને તો 10 દિવસ એમને પૂજા મંદિર પડે. કોકને 15 દી થઈ જાય, કોકને મહિનો થઈ જાય, ઘણાને તો 6 મહિના પછી સંભાળવું પડે. ભગત પૂજા ક્યાં? અરે સ્વામી એ તો મંદિરમાં મૂકે. કેદી? ઓલા અમારા કાકાની ઘરે દીકરી આવી ને તેદી કેટલા મહિના થયા? 6 મહિના થઈ ગયા. લ્યો, તો એને 10 દિવસ સુધી એ ધર્મ પાળવાનો હતો કે એ સૂતક માટેથી પૂજા ન કરી શકે. પણ હવે તો 6 મહિના થઈ ગયા, હજી પૂજા નથી કરતા. તો આ વર્તન કેવું થયું? મનમુખી વર્તન, મન માન્યો, સ્વૈરમ. એટલા માટે એને ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. એને કુબુદ્ધિ વાળો કયો છે. શ્રીજી મહારાજ કે આવી રીતે જે કુબુદ્ધિ વાળા છે એ આલોક અને પરલોકને વિશે અસહ્ય મહાકષ્ટને પામે છે, મહા દુખિયા થાય છે. અને સતાનંદ સ્વામી મહારાજના આ વચનનું શાસ્ત્ર પ્રમાણ આપી રહ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, યસ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિ મવાપનોતી ન સુખમ ન પરાગતિમ. જે કોઈ પુરુષ હોય એ શાસ્ત્રની મર્યાદાનો ઉલ્લંઘન કરીને, શાસ્ત્રની મર્યાદાનો તિરસ્કાર કરીને પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે, એ પુરુષ આલોકની અંદર કોઈ પણ પ્રકારની સિદ્ધિને અથવા તો સુખને પામતો નથી, મોક્ષને પણ એ પામતો નથી. કોણ? જે શાસ્ત્રની મર્યાદાનો તિરસ્કાર કરે છે, પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે, એને કોઈ પણ પ્રકારની સિદ્ધિ નથી મળતી. તો કે સિદ્ધિ ન મળે પણ સુખ મળે? તો કે ના, સુખ પણ ના મળે. ભાઈ આ લોકમાં સિદ્ધિ ન મળે, સુખ ન મળે, પણ મર્યા પછી તો મોક્ષ મળશે ને? તો કે ના, એને ન પરામગતિ, એને મોક્ષરૂપ જે પરાગતિ છે એ પણ એને મળવાની નથી. એટલે હર હંમેશા આપણે શાસ્ત્રની મર્યાદામાં જ વર્તવું જોઈએ. જો મર્યાદા મૂકી અને મનમુખી થાશું તો જરૂર આપણે દુઃખી થાશું. અને મનમુખી ખાલી પોતે જ દુઃખી થાય એમ નહીં, બીજાને દુઃખી કરે. સમજી લો કે બ્રેક વિનાની ગાડી, બ્રેક વિનાની ગાડી હોય એ મનમુખી કહેવાય એમ. કારણ કે એને કોઈ બ્રેક ન હોય ને, એ પછી ડ્રાઈવરના હાથમાં ન હોય, એની રીતે હાલે, એટલે એ મનમુખી કહેવાય. હવે બ્રેક વિનાની ગાડી હોય એ આમ હાલી જતી હોય તો એવો કઈ નિયમ છે કે જ્યારે ઠોકાશે ત્યારે ખાલી ડ્રાઈવર જ મળશે? છે નિયમ એવો? એ બ્રેક વિનાની ગાડી ઠોકાણી એટલે કોણ મરશે? જેટલા એટલા બધાએ મરશે. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે, જેટલા જેટલા મનમુખી થયા છે એટલે કે શાસ્ત્રના, સંતના વચનના બ્રેકને ઉલ્લંઘન કર્યા છે, એના વચન પ્રમાણે નથી રહ્યા, એવા બધાએ પોતે દુઃખી થયા અને પાછળવાળાને દુઃખી કરી નાખ્યા.